ભાઈ અમારી તો એવી માંગ છે કે આ 15 વર્ષની અમારી મહેનત પછી આ સ્પીડ બ્રેકર 15 વર્ષની મહેનત પછી ઘણી અરજીઓ આપ્યા પછી ઘણા ઓફિસરોથી મળ્યા પછી આ 15 વર્ષની મહેનત પછી 6 મહિના પહેલાં સ્પીડ બ્રેકર બન્યું છે। હવે આ સ્પીડ બ્રેકર અચાનક હમણાં આ લોકો કોર્પોરેશનના માણસો કર્મચારીઓ છે, કોણ છે અમને કંઈ ખબર નથી, આ લોકોએ એને તોડી રહ્યા છે। તો અમે એવું કહીએ છીએ કે ભાઈ તમારો કોઈ ઓફિસરની જોડે અમારી વાત કરાવો, કેમ કે આ જે સ્પીડ બ્રેકર તૂટી રહ્યું છે આનાથી જે કાલે એક એક્સિડન્ટ થયું અને એક છોકરાનો મોત થઈ ગઈ। અમે વિચારીએ છીએ કે બીજું સ્પીડ બ્રેકર સામેની સાઈડ લાગે, એની જગ્યાએ આ જે બનેલું છે એ તૂટી રહ્યું છે। અને અમે જે કર્મચારીઓ જે અહીં કામ કરે છે એમના જોડે સંપર્ક કર્યો, એમના જોડે કીધું કે ભાઈ તમને કયા ઓફિસરે કીધું કે અમારી વાત કરાવો, યા તો કોઈ તમારી પાસે કોઈ કાગળો તો આપો। તો એ લોકો કોઈ ઓફિસર જોડે વાત કરાવવા તૈયાર નથી। અહીં કોર્પોરેશનનો કોઈ પણ કર્મચારી આવવા તૈયાર નથી અને કોઈ પણ ઓફિસર ફોન એનો ઉપાડવા તૈયાર નથી। તો આ ગેરકાયદેસર રીતે આ જે તોડી રહ્યા છે, આ કેવી રીતે તોડી રહ્યા છે અને શું છે કોર્પોરેશનનો શું નિર્ણય છે એ કંઈ અમને ખબર નથી પડતી। અચ્છા, હવે આપણે એ જે એન્જિનિયર છે રીતેશભાઈ પટેલ કરીને, એમની સાથે ફોન પર વાત થઈ તો એવું કહે છે કે સ્પીડ બ્રેકરની હાઇટ થોડી વધારે હતી તો ટુ વ્હીલરવાળાને પ્રોબ્લેમ થતી હતી। તમારે શું કહેવું, શું હાઇટ એની વધારે હતી? હું એવું કહું છું, હાઇટ વધારે હોય તો વાત થાય અને એને ઓછું કરીને અમારા જોડે ડિસ્કસ કરે, શહેર હોસ્પિટલવાળા જોડે ડિસ્કસ કરે કે ભાઈ થોડી હાઇટ ઓછી કરવાની છે। અમે જે કર્મચારી અહીં જે તોડફોડ કરી રહ્યા હતા એમને પૂછ્યું તો એવું કહે છે સ્પીડ બ્રેકર સદંતર અમારે કાઢી નાખવાનું છે, અહીંથી આવવા જવામાં તકલીફ પડે છે એવું કહે છે। તો હવે અમારે એવું કહેવાનું કે પાણીગેટ રોડ પર આજવા સુધી અને પાણીગેટથી લઈને વાઘોડિયા રોડ સુધી ઘણા સ્પીડ બ્રેકો જે છે રસ્તામાં એની તકલીફ નથી પડતી, આ એક જ સ્પીડ બ્રેકરની તકલીફ પડે છે। મેમણ કોલોનીમાંથી ઘણા 2 વ્હીલર 4 વ્હીલરવાળા નીકળે છે, આ સ્પીડ બ્રેકર નહીં હોવાના લીધે અહીંથી જે પબ્લિક ફાસ્ટ જાય છે, જે 2 વ્હીલર 4 વ્હીલર જાય છે, કોલોનીમાંથી જે નીકળે છે એમના જોડે સતત એક્સિડન્ટ થાય છે। અહીં હર મહિને 4 એક્સિડન્ટ થયા છે, હર મહિને 4-5 એક્સિડન્ટ થાય છે અને અમારે 108 બોલાવીને એમને હોસ્પિટલ મોકલવા પડે છે। આ સ્પીડ બ્રેકર બન્યા પછી અહીં કોઈ એક્સિડન્ટ થયું નથી, બાકી દર મહિને 5-7 એક્સિડન્ટ અહીં થતા હતા અને અમે જ 108 બોલાવીને એને મોકલતા હતા। આ સ્પીડ બ્રેકર બન્યા પછી આવો કોઈ બનાવ અહીં બન્યો નથી। આ સ્પીડ બ્રેકરથી ઘણો ફાયદો છે। તમારું હાઇટ વિશે શું કહેવું છે? જે હાઇટ કે હાઇટ વધારે છે, તમારું શું કહેવું કે હાઇટ વધારે હતી કે નહીં? મેં તમને કીધું કે હાઇટ વધારે છે તો કોર્પોરેશનના કર્મચારીઓ કોઈ ઓફિસર અહીં ઊભું રહીને અમને આશ્વાસન આપી દે કે ભાઈ હાઇટ વધારે છે તો અમે ઓછી કરીએ છીએ, તો આનો નિર્ણય આવી જાય। પણ ઓફિસર કોઈ આવવા તૈયાર નથી, કોઈ વાત કરવા તૈયાર નથી। શું આપને કોલોનીમાં કોઈ નોટિસ આપવામાં કે એવું કંઈ અગાઉ આપવામાં આવ્યું? કોઈ વસ્તુ નોટિસ આપવામાં નથી, અગાઉ કંઈ કહેવામાં પણ નથી આવ્યું। આ તો અચાનક આ જાય છે। કોર્પોરેશનના કર્મચારીઓ છે, કોણ છે એ પણ અમને ખબર નથી ને હમણાં રાતના 12 વાગેલા છે, 1 વાગેલો છે, અંધારામાં તોડી રહ્યા છે। આ તો અમારી જાણ થઈ તો અમને થોડું એને રોક્યું કે ભાઈ તમે ઓફિસર જોડે અમારી વાતચીત કરાવો, કોઈ કર્મચારી જોડે વાત કરો, એ લોકો ફોન લગાવતા નથી અને કોઈ આવતું નથી।